देवहूति विश्रुता पत्नी प्रजापतेरोक्ता कर्दमस्य त्वया नघ कर्दमस्य त्वया नघ। બ્રહ્માજીના પુત્ર થયા મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપાના સંયોગથી પુત્રી દેવહૂતિનો જન્મ થયો. દેવહૂતિ વિશે મૈત્રેય ઋષિ કહે છે, જેમની જન્મજાત ભગવાનમાં રુચિ હતી, મતિ હતી. દેવહૂતિની ઉંમર 16 વર્ષની થઈ. પિતા મનુ મહારાજ દીકરીને પૂછે, બેટા તમારા લગ્ન કરવાની અમારી ઈચ્છા છે. તમારી માટે અમે વર ગોતી રહ્યા છીએ. તો કેવા વરની ઈચ્છા રાખો છો? દેવહૂતિએ બહુ સુંદર કીધું, પિતાજી આમ તો તમારે મને પૂછવાનું ન હોય. તમે મારી માટે જેવું પણ ગોતો એ મારી માટે શ્રેષ્ઠ જ હશે. પણ તમે મને બાધ્ય જ કરતા હો તો મારી એક જ ઈચ્છા છે, મને કોઈ ઈશ્વરનો ભક્ત, મારા લગ્ન કોઈ ભક્ત, કોઈ સંત સાથે થાય કે જેથી આખું જીવન હું ભગવાનનું ભજન કરી શકું. બીજી બાજુ બ્રહ્માજીમાંથી અનેકો પુત્ર પ્રગટ થયા. એમાંના એક કરદમ ઋષિ. કરદમજીનો જન્મ થયો. બ્રહ્માજીની આજ્ઞા થઈ, તમે વિવાહ કરો અને પ્રજાની ઉત્પત્તિ કરો. પિતાની આજ્ઞા પ્રાપ્ત થતા જ કરદમ ઋષિ તપસ્યા કરવા માટે વયા ગયા. કેટલા સુંદર ચરિત્રો છે ભાગવતમાં, જે આપણને એક ઉપદેશ આપે. એનું જીવન જ એક આચરણ છે. આજે કોઈ બાપ દીકરાને કહે કે દીકરા તું લગ્ન કરી આવો, બીજા દિવસે જ લગ્ન કરીને પાછો આવે. અને આજે તો કહેવાની જરૂર નથી પડતી ને, એ લગ્ન કરીને સીધા આશીર્વાદ લેવા જ આવે. અમે કોર્ટમાં કરી લીધા, હવે તમે આશીર્વાદ આપો. પણ ધન્ય છે કરદમ ઋષિ. બ્રહ્માજીની આજ્ઞા થઈ, બેટા વિવાહ કરો, પણ સીધા વિવાહ ન કર્યા. એ વિવાહ કરતા પહેલા કરદમ ઋષિ તપસ્યા કરવા જાય. કઠોર તપસ્યા કરે. કરદમ ઋષિની તપસ્યાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુ ગરુડ ધ્વજે ગરુડ ઉપર સવાર થઈ કરદમ ઋષિ પાસે આવે. એ તપસ્યા કરતા કરતા કરદમ ઋષિ આખું શરીર સૂકવી નાખ્યું, માત્ર હાડક્યા બચાતા. કરદમજીની સ્થિતિને જોઈ, કરદમજીની તપસ્યાને જોઈ ઈશ્વરની આંખોમાં આંસુ આવી ગયા. ભગવાનના આંખોમાંથી આંસુઓની ધારા થઈ અને એ ભગવાન વિષ્ણુના આંસુઓથી એક સરોવર બન્યું. એટલા આંસુ નીકળ્યા કે સરોવર બની ગયું અને એ સરોવરનું નામ થયું બિંદુ સરોવર. ભગવાન દર્શન આપે, કરદમ તારી તપસ્યાથી હું પ્રસન્ન છું. તારે જે જોઈતું એ માંગી લે. ત્યારે કરદમ ઋષિ કહે છે, પ્રભુ આમ તો મારી કોઈ ઈચ્છા નથી, પણ મારા પિતા બ્રહ્માની આજ્ઞા છે કે તમે વિવાહ કરો. જ્યોતિષ
જેવી પત્ની જોતી હોય એવી માંગી લે. આજના કોઈ યુવાનને સાક્ષાત ભગવાન પ્રકટ થાય અને યુવાનને એમ કહેવામાં આવે કે કેવી પત્ની જોઈએ છે, તો આજનો યુવાન કે ને ગોરી હોવી જોઈએ અને પતલી હોવી જોઈએ. અત્યારે તો પતલાનો જમાનો ચાલે છે. કાળા કાળા વાળ હોવા જોઈએ અને ઇંગ્લિશ તો આવડતું જ હોવું જોઈએ. એ આજની બુદ્ધિ છે. પણ કરદમ ઋષિએ બહુ સુંદર કીધું, પ્રભુ આ રૂપ આ સુંદરતા મારે નથી જોતી, કારણ કે આ રૂપ તો 2-5 દિવસ રહેવાનું. પત્ની જોઈએ છે. પ્રભુ તમે આશીર્વાદ આપો, કૃપા કરો, કોઈ ગુણવાન પત્ની મળે. અને સૌથી શ્રેષ્ઠ ગુણ કોઈ ભગવાનનું ભજન કરવા વાળી પત્ની મળે. કારણ કે જીવનની ગાડી 2 પૈડા ઉપર ચાલે. બંને પૈડા સરખા હોય તો ગાડી બરોબર ચાલે. પણ એક નાનું, એક રિક્ષાનું પૈડું હોય ને એક ટ્રેક્ટરનું પૈડું હોય તો એ કેમ ચાલે? મારે ભજન કરવું છે. મને કોઈ ભક્ત પત્ની મળે એવા આશીર્વાદ આપો. ભગવાને કીધું, કરદમ તમે ધન્ય છો, હું તમને આશીર્વાદ આપું. તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આજથી 3 દિવસ પછી આ સૃષ્ટિના ચક્રવર્તી સમ્રાટ મહારાજ મનુ એની કન્યાને લઈ તમારી પાસે આવશે, તમારા લગ્ન કરાવશે. ભગવાન આશીર્વાદ આપી વયા ગયા. અને જેમ ભગવાને કીધું તો એમ 3 દિવસ પછી મનુ મહારાજ એમની પત્ની શતરૂપા એ દિવ્ય સોનાના રથ ઉપર સવાર થઈ પુત્રી દેવહૂતિને લઈ એ બિંદુ સરોવરના કિનારે કરદમ ઋષિની કુટિયાએ પધાર્યા. મનુ મહારાજ અંદર કુટિયામાં જાય, નિવેદન કરે કે હું મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપવા આવ્યો છું. કરદમ ઋષિ બેઠા થઈ ગયા કે મહારાજ તમે તો આ બ્રહ્માંડના ચક્રવર્તી સમ્રાટ રાજા છો અને હું ઝૂંપડીમાં રહેવા વાળો એક સાધુ. તમારી દીકરીનો પરવરિશ રાજ પરિવારમાં થઈ, શું તમારી દીકરી મારી સાથે આ ઝૂંપડીમાં આખું જીવન રહી શકશે? મનુ મહારાજ કે અમે તો અમારી દીકરીને પૂછ્યું છે, અને તમને જો એવો ડાઉટ લાગતો હોય તો તમે જ પૂછી લો. એ દીકરી દેવહૂતિને કરદમ ઋષિ પાસે મોકલે છે. આચાર્ય ચરણ કહે, સર્વપ્રથમ કરદમ ઋષિ દેવહૂતિની પરીક્ષા લે છે. કરદમ ઋષિ આસન ઉપર બેઠા છે, દેવહૂતિ આવે. કરદમજી દેવહૂતિને આસન આપે, નિવેદન કરે, આસન બિરાજમાન, આસન ઉપર બેસો, આસન ગ્રહણ કરો. પણ દેવહૂતિ બુદ્ધિમાન હતી. કીધું થવાવાળા પતિની બરાબરી કરું તો પતિવ્રત ધર્મ તૂટે. જો આસન ઉપર બેસું તો પતિવ્રત ધર્મ તૂટે, અને આસન ઉપર ન બેસું તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. પૂર્ણ રૂપે ધર્મ સંકટ. આસન ગ્રહણ કરો તોય ધર્મભંગ, આસન ગ્રહણ ન કરો તોય ધર્મભંગ. દેવહૂતિ બુદ્ધિમાન હતા. એણે એનો એક હાથ આસન ઉપર મૂક્યો અને દેવહૂતિ નીચે બેઠા, કે જેથી આસન ગ્રહણ પણ થયો અને થવાવાળા પતિની બરાબરી નહીં, એની એક સ્ટેપ, એક કદમ નીચે રહ્યા. આર્યવર્ષની નારી નો આ સ્વભાવ હોય કે એ સદૈવ એના પતિની પાછળ રહે. આજે પણ આપણા દેશની આ સંસ્કૃતિ, પ્રાય ગામડાઓમાં પતિ અને પત્ની જતા હોય તો પતિ આગળ હોય અને પત્ની 3 કદમ પાછળ ચાલે. જોયું છે.
પણ હવે અમુક અમુક જગ્યાએ જ આ સંસ્કૃતિ રહી છે, બાકી શહેરોમાં તો એલી પત્ની આગળ ચાલતી હોય, ઓલો ઢળાતો પાછળ આવતો હોય. અને એમાંય કોઈક પાર્ટીમાં ગયા હોય, કોઈક લગ્નમાં ગયા હોય ને એમાં પૂછે કે આ તમારી સાથે આ છે એ કોણ? તમારી આ સાથે છે એ કોણ? તો ઓલી બોલે ઇઝ માય હસબન્ડ, આ મારો અમિત. આમ આપણને એવું લાગે કે હવે એને તેડી લેશે. આમ દીકરાનો પરિચય આપતી હોય એમ એના પતિનો પરિચય આપે. પરિચય આપવાની એ રીત જગતજનની માતા સીતા આપણને શીખવે છે. પતિનો પરિચય કેમ આપો? વર્ણન છે જ્યારે રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષ વનવાસમાં ગયા અને વનવાસ દરમિયાન અનેકો ગામડાઓમાંથી પસાર થતા એક દિવસ એક આદિવાસીઓનું ગામડું હતું. પુરુષોના સમાજમાં રામ અને લક્ષ્મણ અને સ્ત્રીઓના સમાજમાં દેવી સીતા. અને ખાસ કરીને આપણા ગામડા ગામમાં સ્ત્રીઓની એવી આદત કે ગમે મળ્યો હોય તો પેલા પૂછે તમારું ગામ કયું? શહેરોમાં આવું નથી, આ ગામડાઓમાં અરે એક રિવાજ, તમારું ગામ કયું ભાઈ? અને એમાંય સીતા અને એની સાથે એક પુરુષ હોત તો આમ બધાને ખબર પડે કે આ પતિ, પણ 2 પુરુષ એટલે મનમાં પ્રશ્ન. એ આદિવાસી બહેનોએ, સ્ત્રીઓએ સીતાને પૂછ્યું. ગોસ્વામીજી લખે છે, કોટી મનોજ લજાવ નિહારે સુમુખી કહું કો આહી તુમારે. હે સુમુખી, હે સુંદર મુખવાળી, હે સીતા, આ તમારી સાથે કરોડો કરોડો કામદેવને પણ લજ્જિત કરે એવા પુરુષ કોણ છે? મેં કીધું ને આજની હોત તો કે ઇઝ માય હસબન્ડ, આ મારો અમિત. કોઈ અમિત હોય તો ક્ષમા કરજો, બાકી હું તો એક દ્રષ્ટાંત આપું છું. આર્ય વર્ષની નારી પોતાના મુખેથી ક્યારેય પતિનું નામ ન લે, કારણ કે શાસ્ત્રકાર કહે છે પોતાના મુખેથી પતિનું નામ લેવાથી પતિની ઉંમર ઘટે છે. અમુક પત્નીઓને તો આજે જામી ગઈ. આજ તમે એમ કહી દીધું ને પતિનું નામ લેવાથી પતિની ઉંમર ઘટે છે, આજથી તો એની માળા શરૂ કરશું, જલ્દી મરે. પણ જો પત્નીની ઈચ્છા હોય કે મારું સૌભાગ્ય અખંડ રહે, મારો ચૂડલો અમર રહે, તો પતિને આદરથી પતિનું નામ ન લે. સીતાને પૂછ્યું આ તમારી સાથે આ પુરુષ કોણ? ગોસ્વામીજી લખે છે, સોની સ્નેહમય મંજુલ બાની સકુચી સિય મન માહુ મુસુકાની. જ્યારે સીતાએ આવું સાંભળ્યું તો પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈ જુઓ પરિચય કેવો આપે છે. એક આર્ય વર્ષની નારી જગતજનની માતા સીતા પોતાના પતિનો પરિચય કેવો આપે. સહજ શુભાય શુભગતન ગોરે નામ લખન લગો દેવર મોરે. આ સહજ શુભાય, આજે સુંદર, આજે ગૌર વર્ણનું જેનું શરીર છે ને, જેને નીલાંબર ધારણ કર્યું છે, ગૌર વર્ણનું જે શરીર, એ મારા નાના દેર છે અને એનું નામ લક્ષ્મણ છે. હવે પૂછ્યું છે એના પતિ વિશે, પણ જો એક આર્ય વર્ષની નારી પતિનો પરિચય એના દેરથી આપે છે,
આ તો છોકરા નહોતા ને, કે તો છોકરાનું નામ લઈને આપે ને. દેર હતા એટલે દેરનું, કે અમારા નાના દેરનું નામ લક્ષ્મણ છે. સ્ત્રીઓ કીધું એ નહીં, એની બાજુમાં જે છે. હવે તો ખબર પડી જ જવી જોઈએ ને, પણ અમુક સ્ત્રીઓની આદત હોય કે આ કંઈક બોલે. એની બાજુમાં છે એ કોણ? સુંદર. ગોસ્વામીજી લખે છે, બહુરી બદનો બિધો અંચલ ઢાકી પિયતન ચિતહી બોહ કરી બાકી. અને જ્યારે પતિ ઉપર દ્રષ્ટિ ગઈ ને, સીતાએ લાજ ખેંચી, આમ ઘૂંઘટ તાણ્યો અને બોહ બાકી, એની આંખો તિરછી કરતા સીતાએ કીધું એની બાજુમાં ઈ તો મારા ઈ છે. બસ ખબર પડી ગઈ. આદિવાસી સ્ત્રીઓ સમજી ગઈ. હું તો કહું છું આ બધાને કહેવાની શું જરૂર? આ મારો અમિત. એ જંગલમાં રહેનારી આદિવાસી કોલભીલની સ્ત્રીઓ સમજી ગઈ કે આ ઈ એટલે એવડા ઈ. પતિનું નામ ન લઈએ, પતિથી એક કદમ પાછળ રહે. આર્ય વર્ષની નારી સદૈવ પોતાના પતિને મહાન કરી બતાવે. પિતામહ ભીષ્મ જ્યારે ગંધાર નરેશ પાસે ગયા ધૃતરાષ્ટ્ર મહારાજ માટે હાથ માંગવા, એની દીકરીનો ગાંધારીનો, અને ગંધાર નરેશે સ્વીકાર કર્યો, મારી દીકરી ગાંધારી તમારા ધૃતરાષ્ટ્ર સાથે અમે લગ્ન કરાવશું. પણ પિતામહ ભીષ્મએ કીધું કે મારા ધૃતરાષ્ટ્ર મહારાજ જન્મથી અંધ છે, નેત્રવિહીન છે, નેત્રહીન છે. અને એ સમયે ગાંધારીને ખબર પડતા જ એમણે આંખો ઉપર પટ્ટી બાંધી લીધી. ઘણા લોકો મને આવે, તમે કેમ પટ્ટી બાંધો? કીધું મારો પતિ, થવા વાળો પતિ જો આંધળો હોય તો આજથી હું આ દુનિયાને નહીં જોઉં. ઘણા લોકો કે તમારી જો આંખો હશે, તમે જોઈ શકો તો તમે તમારા પતિની સારી રીતે સેવા કરી શકશો. પણ ત્યારે ગાંધારીએ એટલું જ કીધું, કદાચ હું આંખો ઉપર પટ્ટી ન બાંધો અને પતિની સેવાય કરું, પણ જીવનમાં કદાચ ક્યારેક મારા મનમાં એવો વિચાર આવી ગયો કે હું મારા પતિ કરતા એક કદમ વિશેષ છું, મહાન છું, મારો પતિ આંધળો અને હું આંખોથી જોઈ શકું, કદાચ જો મને આવો વિચાર આવ્યો તો મારો પતિવ્રતા વ્રત ભંગ થઈ જાય, મારો સ્ત્રી ધર્મ લાજે, માટે હું હવે આંખોથી નહીં જોઉં દુનિયાને. જ્યારે આવી ભાવના હોય પત્નીઓમાં, સ્ત્રીઓમાં, ત્યારે સ્ત્રીના જીવનમાં સુખ આવે. ત્યારે કોઈ પત્ની પતિવ્રતા ધર્મ નિભાવે, શાસ્ત્રમાં અનેકો જગ્યાએ પુરુષો માટે અનેક ઉપદેશ, વિરક્ત બનો, વૈરાગી બનો, ભક્ત બનો, અનેક ઉપદેશ, પણ સ્ત્રી માટે આદિ કે અંત સુધી એક જ ઉપદેશ, પતિની સેવા કરો. કદાચ પત્નીઓ દાવો કરે અમારો પતિ દારૂડિયો છે, તોય સેવા કરો. ये शराब पीतो हो, व्यसन करतो हो, पति पति होता है, चाहे वह कुछ भी हो. ईश्वर की कृपा से मिला हुआ पति, उनकी सेवा करना ये स्त्री का पूर्ण रूप से धर्म है. देवी अनसुया जगतजननी सीता ने उपदेश रामायण में आपे कि संसार में 3 प्रकारनी पत्नी. प्रथम सत नारी, सती नारी, સુંદર પત્ની એને કહેવાય જે પોતાના પતિ સિવાય બીજાને પુરુષ માને જ નહીં. એક મારો પતિ જ પુરુષ, બાકી કોઈ પુરુષ જ નહીં. આ પ્રથમ કોટીની પત્ની છે. અને સેકન્ડ ક્લાસ, જે પોતાના પતિને પતિ માને, પોતાનાથી જે મોટા હોય એને પિતા માને, સમાન હોય એને ભાઈ માને, નાના હોય એને પુત્ર માને. મનમાં ભેદ દ્રષ્ટિ માટે બીજો નંબર, સેકન્ડ ક્લાસ. અને થર્ડ ક્લાસ
જે નારી પોતાના પતિ સિવાય બીજા પુરુષ ઉપર કુદ્રષ્ટિ નાખે એ 3rd ક્લાસની પત્ની. અને જે સ્ત્રી પોતાના પતિને ભૂલી કે ને છોડી કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખે એને શાસ્ત્રકારે પત્ની કીધી જ નથી. એ પત્ની છે જ નહીં. અનસુયા દેવી કે મેરા પછી રવ નરકમાં જાય અને છતાં એનો દંડ પૂરો ન થાય, ફરીથી એનો આ સંસારમાં જન્મ થાય, એના લગ્ન થાય અને એ જવાનીમાં વિધવા થઈ જાય. માટે પત્નીનો ધર્મ પતિની સેવા કરો. પત્ની જો પતિની સેવા કરે તો એ પતિ સેવાથી ભગવાન પ્રસન્ન થાય અને એના પુત્ર રૂપે પ્રકટ થાય. આ ઇતિહાસ, આ કરદમ દેવહૂતિનો ઇતિહાસ આપણે સાંભળશું. અનસુયા દેવી અત્રિ ઋષિની એવી સેવા કરે, એવી સેવા કરે. નારદ મુનિ વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજી સામે આ તમે શું રોજ ચરણ દબાવો છો? સેવા કરવાનું અનસુયા પાસે શીખો. જ્યારે જોઉં ત્યારે પગ જ દબાવતા હોય, બીજું કઈ છે કે નહીં? નારદ મુનિ અનસુયાજીની પ્રશંસા કરે, કૈલાસમાં જઈને પાર્વતી સામે પ્રશંસા કરે, બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માણી સામે. અને આ ત્રણેય બેનપણી, આ ત્રણેય એકબીજાને ફોન લગાડે, વાત કરે. અલી, સાંભળ્યું છે અનસુયા એના પતિની બહુ સેવા કરે છે? કીધું હા. આપણે હજી આ સંસારમાં જીવિત છીએ અને આપણી કરતા કોઈ આગળ નીકળી જાય, આ કેવી રીતે સહન થાય? તો હવે શું કરું? હવે શું કરું? ત્રણેય પાર્વતી, લક્ષ્મી અને બ્રહ્માણીએ નિર્ણય લીધો, હવે કામ કરીએ, આપણા પતિઓને મોકલીએ એનું પાતિવ્રત્ય ભંગ કરવા માટે. લક્ષ્મી કે હા, મારા આમ થઈ નવરા છે, આ સુતા જ રહેશે, આવ્યા ત્યારના. શિરોદક શાહી, ગર્ભોદક શાહી, કાણોદક શાહી, આ શાહી શાહી સુવા સિવાય આ બીજું કઈ કરતા જ નથી. બ્રહ્માણી કે હા, મારા તે આ બસ હાથમાં ચોપડી લઈને બેઠા છે. પાર્વતી કે મારા ધ્યાનમાં બેઠા છે, આ ત્રણેયને મોકલો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય અનસુયાની પરીક્ષા લેવા માટે આવે. પણ આ ત્રણેય વિચાર કરે કે પરીક્ષા શું લેશું આપણે એ નારીને. ત્રણેય બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. અત્રિજી કંઈક બહાર ગયા હતા, અનસુયા ઘરમાં. ત્રણેય બ્રાહ્મણનું રૂપ લઈને આવે. માતા ભિક્ષાન દેહી. અનસુયા માતા એ ભિક્ષા લઈને આવે દેવા માટે. પણ ત્રણેય બોલ્યા, અમારું વ્રત છે, તમે નિર્વસ્ત્ર થઈ તમારા વસ્ત્રોને કાઢી નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ અમે ગ્રહણ કરીએ, અન્યથા ભિક્ષા ગ્રહણ ન કરીએ. હવે જો અનસુયા નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો પતિવ્રતા ધર્મ તૂટે, અને ભિક્ષા સાવ ન આપે તોય પતિવ્રત ધર્મ તૂટે. પણ અનસુયા તો પતિવ્રતા હતા ને. અનસુયા હાથમાં જળ લઈને સંકલ્પ કરે કે જો મેં વાસ્તવમાં મારા પતિની સેવા કરી હોય, મેં સ્વપ્નમાં પર પુરુષના દર્શન ન કર્યા હોય, તો આ ત્રણેય બ્રાહ્મણ એક દિવસનું બાળક બની જાય. આટલું બોલતા જ ત્રણેય બ્રાહ્મણ એક દિવસના બાળક બની ગયા. અને પછી એક દિવસના બાળક સાથે નિર્વસ્ત્ર થઈ ભિક્ષા આપવામાં કોઈ પતિવ્રતા ધર્મ તૂટે નહીં. અને અનસુયાએ ભિક્ષા આપી, ધર્મ નિભાવ્યો, પણ આ બાળકનું કરવું શું? એ 3 ઘોડિયા મગાવ્યા અને 3 ઘોડિયામાં બાળકોને સુવડાવ્યા. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ થયા. લક્ષ્મીજીએ પાર્વતીને ફોન કર્યો, અલી તમારા ભાઈ ઘરે નથી આવ્યા, શું થયું હશે? હા કે હા, તમારા ભાઈ નથી આવ્યા. ત્યાં બ્રહ્માણીનો ફોન આવ્યો, આવડા ઘરે નથી આવ્યા, શું થયું હશે? ચાલો આપણે એને ગોતવા નીકળીએ. ત્રણેયની પત્ની ગોતવા નીકળે અને ગોતતા ગોતતા અનસુયાના આશ્રમે આવે. કીધું, માતા તમે અમારા પતિઓને જોયા? કોણ?
બ્રહ્મા વિષ્ણુ મહેશ મેં નથી જોયા. કીધું નહીં, અમે એને તમારી પાસે જ મોકલ્યા હતા. કીધું અહીંયા નથી આવ્યા. નહીં, તમારી પરીક્ષા લેવા માટે મોકલ્યા હતા, બ્રાહ્મણ બનીને આવ્યા છે. કીધું હા, એ તો 10 દિવસ પહેલા આવ્યા હતા. માતા અમને ક્ષમા કરો, અમે તમારી પરીક્ષા લેવા માંગતા હતા, પણ અમે તો અમારા પતિને જ ખોયા. બ્રાહ્મણ બનીને અહીંયા આવ્યા હતા, તમે જોયા? કીધું હા, 10 દિવસ પહેલા આવ્યા હતા. ક્યાં છે ઈ? ત્યારે અનસુયાએ કીધું આ ત્રણેય ઘોડી આમ સૂતા છે. લક્ષ્મીજી ગયા અને નાના એવા વિષ્ણુને, 10 દિવસના વિષ્ણુને એને તેડીને કાખમાં લીધા. નાનું એવું ચક્ર, નાનું એવું કમળ, નાની ગદા. પાર્વતી ગયા, નાના નાના શિવજીને લીધા હાથમાં, અને બ્રહ્માની નાના નાના બ્રહ્માને હાથમાં લીધા. પણ હવે ત્રણેય પત્ની વિચાર કરે કે આ પતિ બાળક થઈ ગયા, હવે આનું કરવું શું? હવે આની સાથે વ્યવહાર કેવી રીતે કરવો? ત્યારે ત્રણેય પત્નીઓ અનસુયાજીના ચરણોમાં પ્રણામ કરે, દેવી અમે હાર્યા અને તમે જીતા. અમને એવો અભિમાન હતો, એવો અહંકાર હતો કે અમે જ અમારા પતિની સેવા કરીએ, પણ સાચી સેવા તો તમે કરી છે, અમને ક્ષમા કરો. અનસુયાએ ક્ષમા કર્યા, પણ કીધું અમારા આ પતિનું કરવું શું? અમારા 10 દિવસના બાળક બની ગયા. ત્યારે અનસુયાજી હાથમાં જળ લઈ સંકલ્પ કરે, જો મેં વાસ્તવમાં પતિવ્રતા ધર્મ નિભાવ્યો હોય, મેં ક્યારેય પર પુરુષને સ્વપ્નમાં પણ ન જોયો હોય, તો આ ત્રણેય બાળક એના નિજ સ્વરૂપમાં પાછા આવે. આટલું કહેતા જ ત્રણેય ઠેકડો માર્યો. અન બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રકટ થયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રસન્ન થયા, વરદાન આપે, દેવી વરદાન માંગો. કીધું તમે મારા ઘરે 10 દિવસ સુધી બાળક બનીને રહ્યા, મને બહુ આનંદ થયો. તમારે જો વરદાન દેવું હોય તો એવું વરદાન આપો કે તમારો અંશ, તમારા અંશનો મારા ઘરે જન્મ થાય. અને ત્રણેયના અંશ આગળ જઈ ભવિષ્યમાં અનસુયાના પુત્ર બન્યા. પતિવ્રતા ધર્મ જીવનમાં ક્યારેય પતિવ્રતા ધર્મ ન તૂટે એનું ધ્યાન રાખીએ. અનસુયા ઈ આસન ઉપર હાથ મૂકી દેવહૂતિ નીચે બેઠા. અન કરદમ ઋષિએ કીધું કે દેવહૂતિ, તમારી પરવરિશ રાજ પરિવારમાં થઈ છે, અને હું તો ઝૂંપડીમાં રહેવા વાળો એક દરિદ્ર માણસ. હવે કરદમજીએ જેવું હતું એવું કહી દીધું. આજના યુવાનો જેવું હતું એવું નથી કહેતા. ભણ્યા હોય 10, પણ કહેતા હોય બીકોમ પાસ, કમાતા હોય 5,000 રૂપડી, અને કહેતા હોય 50,000 તો કમસે કમ કમાઈ છે. અને જો ભાગવત આપણને કેટલું સુંદર શીખવે કે જ્યારે ભવિષ્યનો પ્રશ્ન હોય, થવાવાળી પત્ની સાથે જ્યારે મિટિંગ થતી હોય તો કેવા પ્રશ્ન પૂછવા. આજના બાળકો તો જ્યારે મિટિંગ કરાવે ને, આમ લગ્ન થવાના હોય, વેવિશાળ કરાવવાનું હોય, ત્યારે આમ એક મિટિંગ કરાવે કે આ એકબીજાને જે પ્રશ્ન પૂછવા એ પૂછી લો. અને એકાંત કમરામાં બંને બેઠા હોય અને પૂછે, તમે છેલ્લું ફિલ્મ કયું જોયું હતું? બાહુબલી કે પછી ફેન? તમે છેલ્લું ફિલ્મ, અચ્છા તમે મને એ કહો, તમને રેડ કલર પસંદ કે યલો? હવે આ રેડ યલો મૂક તો એને પૂછ, તને રોટલી બનાવતા આવડે છે કે પછી ભારતના નકશા જ બને છે? તને શાકનો વઘાર કરતા આવડે છે? સાસુ સસરાની સેવા કરતા આવડે છે? જ્યાં જીવનનો પ્રશ્ન હોય ત્યાં બાળકો, છોકરાઓ આવા સાધારણ પ્રશ્ન પૂછે. ધન્ય કરદમજી, સુંદર પરીક્ષા લીધી, દેવહૂતિ પાસ થયા. કીધું તમારા જેવા જો ભક્ત પતિ મને મળ્યા હોય અને આખું જીવન સેવા કરવાનો મને અવસર મળે તો હું મારી જાતને ધન્ય માનું. અને એક નહીં, તમારી જેવા ભક્ત પતિ મળે
તો 7 જન્મ સુધી હું તમારી સેવા કરું, આ મારો નિશ્ચય છે. कोटि जन्म लगी रगर हमारी, बरु शंभु न तो रहूं कुंवारी. मारो निश्चय. करदम અને દેવહૂતિના વિવાહ થયા. મહારાજ મનુ એના થવાવાળા જમાઈ નું એને ધન કે ઈ બહુ મોટા બંગલામાં રહે છે, બહુ મોટા ઘરમાં રહે છે, ઈ ન જોયું. એણે એમની દીકરી માટે ગુણ જોયા. આપણે કોઈ દીકરીના કે દીકરાના લગ્ન કરાવતી વખતે ગુણ જોવા જોઈએ, માત્ર ચામડું જ ન જોવું જોઈએ. ભક્તો, આ ચામડાનો કોઈ ભરોસો નથી. આ ચામડું ક્યારે શિથિલ થઈ જાય, આ જવાની ક્યારે ઢળી જાય, આ સુંદરતા ક્યારે વહી જાય, આનો કોઈ ભરોસો નહીં. પણ જો ગુણ હશે તો આખું જીવન સેવા કરે, આખું જીવન સાચવે. રાજા જનકની સભામાં એક દિવસ હજારો ક્ષત્રિય રાજા મહારાજાઓ આવ્યા અને એ સમયે અષ્ટાવક્ર ઋષિ સભામાં પ્રવેશ કરે. અષ્ટાવક્ર ઋષિ ભારતનો ઋષિ જેના 8 અંગ વિકૃત હતા. અને અષ્ટાવક્ર ઋષિને જોઈ એ આખો ક્ષત્રિય સમાજ, એ બધા રાજા મહારાજાઓ હસવા માંડ્યા. અને રાજાઓને હસતા જોઈ અષ્ટાવક્ર ઋષિ સ્વયં પોતે હસવા માંડ્યા. રાજાઓ શાંત થયા, સન્નાટો છવાઈ ગયો. અને રાજાઓએ અષ્ટાવક્ર ઋષિને પૂછ્યું કે અમે તો તમારા આ દેહને જોઈને હસીએ છીએ, પણ મુનિવર તમારા હસવાનું કારણ શું છે? તમે શા માટે હસો છો? તમારા હસવાનું કારણ શું? એ સમયે અષ્ટાવક્ર ઋષિ એટલું જ કીધું કે મેં હું સાંભળ્યું હતું કે રાજા જનકની સભામાં મોટા મોટા ક્ષત્રિય રાજા મહારાજાઓ આવ્યા છે. રાજા જનકની સભામાં ક્ષત્રિયો પધાર્યા છે, પણ અહીંયા આવીને મને ખબર પડી અહીંયા ક્ષત્રિયો કોઈ નહીં, અહીંયા તો બધા ચમાર આવ્યા છે, બધા મોચી. કારણ કે તમે બધા મારા ચામડાને જોવો છો, આ ચામડાની અંદર રહેલા માયલાને નથી જોતા, આત્માને, પરમાત્માને, મારા ગુણોને નહીં, ખાલી મારા શરીરને જ જોવો છો. જે માત્ર ચામડું જોવે, જેનો માત્ર ચામડા હારે સંબંધ હોય, જે માત્ર ચામડાની સાથે જ જેનું લેવું દેવું હોય, જે ચામડાને જ આલિંગન કરે, ચામડા સાથે જ જીવે, એ તો મોચી કહેવાય. ચર્મ બુદ્ધિ. આત્મિક બુદ્ધિ હોવી જોઈએ, પરમાત્મિક બુદ્ધિ. માણસના શરીરને ન જોઈએ, માણસના ગુણોને જોઈએ. દ્રષ્ટે સ્વભાવ જનિતે વપુસશ્ચ દોષેર. ગંગા નદીમાં કદાચ ગમે એટલી ગંદકી હોય, કચરો હોય, પણ ગંગા ગંગા કહેવાય. એના ગુણને જોવાય, એના સ્વરૂપને ન જોવાય. એમ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિના ગુણોને જોઈએ, એના શરીરને, એની આકૃતિને ન જોઈએ. દીકરી કે દીકરાના લગ્ન કરવા હોય, જેની સાથે લગ્ન કરીએ એના ગુણ જોઈએ, એનું કુળ જોઈએ, એનું પરિવાર જોઈએ. માત્ર ચામડાને જોઈને નિર્ણય ના લેવાય. બુદ્ધિમાન મનુ મહારાજ આખા બ્રહ્માંડના રાજા હતા. 2-5 વર્ષ માટે નહીં, 71 ચતુર્યુગ સુધી આખા બ્રહ્માંડ ઉપર રાજ કરવા વાળા મનુએ એની દીકરીના વિવાહ એક ઝૂંપડીમાં રહેવા વાળા કરદમ સાથે કરાવ્યા. એ પાગલ નહોતા થઈ ગયા, બુદ્ધિમાન હતા. કે ભલે કરદમ પાસે ધન નથી, પૈસો નથી, પણ ગુણ છે. અને આ ગુણવાન બાળક મારી દીકરીને જેટલું સુખ આપે એટલું ધની વ્યક્તિ નહીં આપી શકે. ધન તો અભિમાન કરાવે, અહંકાર કરાવે, ક્લેશ અને ઝઘડો કરાવે.
કરદમ અને દેવહૂતિના વિવાહ થયા. મૈત્રેય મુનિ કહે છે, જે દિવસે વિવાહ થયા એ જ દિવસથી કરદમ ઋષિને સમાધિ લાગી ગઈ. સમાધિમાં સ્થિત થયા અને દેવહૂતિ કરદમજીની સેવા કરે અને સેવા કરતા 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 અનેકો વર્ષ વીતી ગયા. આજની વહુ હોત તો કેત એ અઠવાડિયું 10 દિવસ પછી કેત હનીમૂનમાં નથી જવાનું, તમે તો આ સમાધિમાં બેસી ગયા. ધન્ય છે દેવહૂતિ, રાજાની કન્યા, છતાં પતિની સેવા કરે છે. પતિ સમાધિમાં બેઠો હોય અને એની સેવા કેવી રીતે કરી શકાય? આચાર્ય ચરણ કે પતિ સમાધિમાં બેઠા હોય એને નડવું નહીં, એ જ મોટામાં મોટી સેવા. આ તો ભર્યા ભાવમાં કદાચ મંદિરે જતા હોય, રવિવારનો દિવસ અને રજા હોય અને ઘરેથી નીકળતા હોય, પત્ની પૂછે ક્યાં જાઓ છો? મંદિરે. મંદિરે જાશો તો ટાંટિયા ભાંગી જશે. આ ફ્રીજ બગડી ગયું છે, આ કલર ઉખડી ગયો છે, આ બધું કોણ કરાવશે? ભાડું મંદિરે ગયા છો? આને પત્ની નો કહેવાય. પતિ ધર્મ કરતો હોય તો એ ધર્મમાં સહાયતા કરવી આ પત્નીનો ધર્મ છે. જગતજનની સીતા જ્યારે કેવટની નૌકામાંથી ભગવાન રામચંદ્ર ઉતર્યા અને કેવટને કંઈક દેવું હતું, ભગવાન તો તપસ્વીઓના વેશમાં કાંઈ નહોતું, ત્યારે દેવી સીતા હાથમાંથી અંગૂઠી કાઢી, એ વીંટી કાઢી ભગવાન રામચંદ્રને આપે. આજે કદાચ કોકને દાન કરવું હોય ને પતિ પત્નીને કે જરા આપો તો મને કંઈક પડ્યું હોય, મારી પાસે કાંઈ નથી અને છે એ આપી છે નહીં, હોય બધું પતિનું, હું નહીં આપું. પતિ ધર્મ કરતો હોય તો એને મદદ કરવી આ સ્ત્રીનો ધર્મ, પતિવ્રતા નારીનો ધર્મ. અનેકો વર્ષ વીતી ગયા અને એક દિવસ કરદમજીની સમાધિ ખુલી. આંખો ખોલતા જોયું, ઓહ, દેવહૂતિ મારી આટલી સેવા કરે છે. અને સેવા કરતા કરતા એને પોતાનું શરીર સૂકવી નાખ્યું. જો અત્યાર સુધી સ્ત્રીઓ વિશે ઉપદેશ, હવે પતિઓ માટે ઉપદેશ. અને એ તો બધાનું આવે, સ્ત્રીઓને કેમ રહેવું, કેવા વિચારો, આ સાંભળ્યું ને. હવે પતિઓ માટે કરદમજીની આંખો ખુલી. કરદમજીના હૃદયમાં દુઃખ થયું કે આ તો રાજાનું સંતાન, રાજાની કન્યા, અને જ્યારથી ઘરે આવી ત્યારથી બસ આ કામ જ કરે, આટલું દુઃખ સહન કરે. એ દેવહૂતિનો હાથ પકડીને કરદમજીએ કીધું, પ્રિય, તમે ચિંતા ન કરતા, મને ક્ષમા કરજો, હું તો સમાધિમાં વયો ગયો હતો, પણ હું તમને પ્રસન્ન કરીશ. તમારું આ શરીર સુકાઈ ગયું, તમે કામ કરો, બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. પતિની આજ્ઞા થઈ. દેવહૂતિ બિંદુ સરોવરમાં સ્નાન કરવા જાય. કરદમજીના ભક્તિના બળે એ બિંદુ સરોવરમાં અનેક દાસીઓ પ્રકટ થાય અને દાસીઓ દેવહૂતિને સ્નાન કરાવે, અમૃતનું પાન કરાવે, અનેકો પ્રકારના અલંકાર શૃંગાર આદિ કરાવે. લગ્ન વિવાહ સમયે દેવહૂતિનું જે રૂપ હતું એની કરતા કોટી ગુણા સુંદર રૂપ થઈ ગયું દેવહૂતિનું. અન દેવહૂતિ આવ્યા છે. કરદમજીએ કીધું, તમને કંઈક ફરવાની ઈચ્છા હશે ને, હું તમને ફરાવીશ. કરદમજીએ બહુ મોટું વિમાન પ્રકટ કર્યું. શ્રીમદ ભાગવતના એક અધ્યાયમાં વિમાનનું વર્ણન છે. અદ્ભુત વિમાન. મહારાજ પરીક્ષિતના જીવનમાં 7 જ દિવસ વધ્યા છે, છતાંય આ કથા સંભળાવે. એનું કારણ આ કથાની આપણા જીવનમાં બહુ આવશ્યકતા છે. એક પતિનું કર્તવ્ય છે કે એની પત્નીને સુખી રાખે, એની પત્નીને પ્રસન્ન રાખે. આજના પતિઓ પત્ની ઘરે આવે તો બસ એટલું જ સમજે, વગર પૈસાની નોકરાણી આવી ગઈ છે અમારે. અત્યાર સુધી નોકરાણીને પૈસા આપવા પડતા હતા, હવે નથી આપવા પડતા, કારણ કે હવે લગ્ન થયા. આમ કામ કરવા માટે જ ઘરે લાવ્યા હોય. પત્નીના જીવનમાં અનેકો સ્વપ્ન હોય, અનેક અરમાન હોય કે મારો પતિ આવો હશે, મારો પતિ મને સુખ આપશે, મને પ્રસન્ન રાખશે.
પતિએ પૂર્ણ પ્રયાસ કરવો જોઈએ પત્નીને પ્રસન્ન રાખવાનો. ભગવાન રામચંદ્ર શીખવે પત્નીને પ્રસન્ન કરવા માટે સમુદ્ર પર સેતુ બાંધવો પડ્યો, બાંધી નાખ્યો. લાખો અસુરોને મારવા પડ્યા, મારી નાખ્યા. તમે મારતા નહીં અને તમારે સેતુય નથી બાંધવાનો, તમારે વિમાનય નથી પ્રકટ કરવાનો. રવિવારે રજાનો દિવસ હોય, પત્નીને લઈને કંઈક સારા એવા બગીચામાં જઈ અને એક આઈસ્ક્રીમ ખવડાવો અને એક બે શાયરી કહો, પત્ની ખુશ. પણ આજનો માણસ આટલું નથી કરી શકતો. આપણે થોડોક સમય આપીએ, સારા મીઠા બે વેણ કહીએ, પણ આખી દુનિયા સાથે સારી રીતે વાત કરીએ ને પત્ની સાથે તને કહે તું કઈ કામની જ નથી. મીઠા શબ્દો કહીએ, થોડો સમય આપીએ, પત્ની ખુશ. પતિનું કર્તવ્ય છે. પત્નીનું કેટલું સમર્પણ, કેટલું સમર્પણ. ભગવાનને, ઈશ્વરને સમર્પણ થવા માટે ગુરુ જો બનાવવા હોય ને તો પત્નીને બનાવવી જોઈએ. વિચાર કરો, જે કુળમાં જન્મ થયો, જે માતા પિતાના ઘરે જન્મ થયો, 15-15, 20-20 વર્ષ સુધી જે ઘરમાં રહી, ખાધું પીધું, લાડ લડાવ્યા, અને જ્યારે લગ્ન થાય તો એક જ ઘડીમાં, એક જ ઝટકે એ બધું મુબારક કરી, એ બધું છોડી અને એ સ્ત્રી પરાયા ઘરે, બીજાના ઘરે રહી જાય. કેટલું મોટું સમર્પણ છે. મા બાપને ત્યાગી, એમના પરિવારને ત્યાગી, એના સમાજને ત્યાગી જે આપણા ઘરે આવી, જે પરાયા ઘરે આવી, તેનો આદર થવો જોઈએ. જે કુળમાં સ્ત્રીનો આદર નથી એ કુળમાં ક્યારેય સુખ નહીં આવે. આ મારું નહીં, પિતામાં ભીષ્મનું વચન છે. આ સમાજમાં, પરિવારમાં, કુળમાં સ્ત્રીનો આદર થવો જોઈએ. પરિવારમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન ઉઠે તો સૌથી પહેલા સ્ત્રીની રક્ષા હોવી જોઈએ. કોઈ ખાવાનું લેવા હોય તો સૌથી પહેલા સ્ત્રીનો આદેશ હોવો જોઈએ. કોઈ પણ વસ્તુનો અધિકાર પરિવારમાં પહેલા સ્ત્રીનો હોવો જોઈએ. નહીં તો અધર્મો અભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રીય સ્ત્રીષુ દુષ્ટાસુ વાષ્ણય જાયતે વર્ણ શંકર શંકરો નરકાયેવ કુલ જ્ઞાન કુલસ્ય ચ પતંતી પિતરો યેશા લુપ્ત પિંડો દકઃ ક્રિયા. જો સ્ત્રીને પ્રસન્ન ન રાખીએ, સ્ત્રીને ખુશ ન રાખીએ, સ્ત્રીનું ધ્યાન ન રાખીએ તો કુળમાં અધર્મ પ્રવેશ કરશે અને અધર્મથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને વર્ણશંકર પ્રજા કુળનું પતન કરશે. સ્ત્રીનો આદર થવો જોઈએ, સ્ત્રીને પ્રસન્ન રાખવી જોઈએ. કરદમ ઋષિ એક સુંદર વિમાન બનાવે, અદ્ભુત વિમાન. ભક્તો, એ વિમાનમાં સરોવર, એ વિમાનમાં ઉદ્યાન, એ વિમાનમાં અનેકો રૂમ. અને કરદમ ઋષિ પત્ની દેવહૂતિને લઈને વિમાનમાં બેસે અને વિમાન ઉડ્યું. આજનો માણસ કદાચ લગ્ન થયા પછી પત્નીને વધીને ક્યાં લઈ જાય? ભારતમાં કાશ્મીર લઈ જાય કે કુલ્લુ મનાલી લઈ જાય, કદાચ વધારે પૈસા વાળા હોય તો સિંગાપુર લઈ જાય, હજુ કદાચ વધારે પૈસા હોય તો સ્વિટ્ઝરલેન્ડ, યુરોપ. પણ ધન્ય છે કરદમ ઋષિ, કીધું હું તમને એવા સ્થાને લઈ જઈશ, આ પૃથ્વી ઉપર તો કીડા મકોડા ફરે, હું તો તમને સ્વર્ગમાં લઈ જઈશ. સ્વર્ગમાં એવા એવા ઉદ્યાન, એવી એવી જગ્યાઓ જ્યાં દેવરાજ ઇન્દ્ર નથી જઈ શકતા. આ ભક્તિનો પ્રતાપ, ભક્તનો પ્રતાપ. ઘણી વાર લોકોને એમ થાય આ ભક્ત શું મારી દીકરીને સુખી રાખવાનો. એક ભક્ત પત્નીને જેટલું સુખ આપી શકે એટલું આ સંસારના ન આપી શકે. ભક્તમાં અદ્ભુત પ્રભાવ હોય. લઈ ગયા, ચિત્રરથ ગંધરથ જેવા સુંદર સુંદર વનમાં વિચરણ કરે.
દેવહૂતિ પ્રસન્ન થાય. અને થોડાક દિવસ પછી દેવહૂતિ કે હવે ઘરે પાછા જઈએ. કરદમ અને દેવહૂતિ પાછા ઘરે આવે. કહેવાય છે કરદમજીની કૃપાથી દેવહૂતિના ગર્ભે 9 કન્યાનો જન્મ થયો. અને 9 કન્યાના વિવાહ કરદમ ઋષિએ કરાવ્યા. કલાના વિવાહ મરીચી સાથે, અનસુયાના વિવાહ અત્રિ સાથે, શ્રદ્ધાના વિવાહ અંગિરા ઋષિ સાથે, હવિર્ભુના વિવાહ પુલત્સ્ય સાથે, ગતિના પુલહ, ક્રિયાના ક્રતુ સાથે, ખ્યાતિના વિવાહ ભૃગુ સાથે, અરુંધતીના વશિષ્ઠ સાથે અને શાંતિના વિવાહ અથર્વ સાથે. આમ 9 કન્યાના વિવાહ કરદમજીએ કરાવ્યા. પત્ની ભગવાનનું ભજન કરતી હોય અને પતિ ભગવાનનું ભજન કરતા હોય, પતિ પત્ની બંને ભક્ત હોય તો બંનેના મિલનથી સાક્ષાત ભગવાન કે પછી ભગવાનના શુદ્ધ ભક્તનો જન્મ થાય. કરદમ અને દેવહૂતિનું મિલન થયું અને એનાથી 10મું સંતાન કાર્તિક શુક્લ અને પૂર્ણિમાના દિવસે એ 10મા પુત્ર રૂપે સાક્ષાત ભગવાન વિષ્ણુ અવતર્યા. અને સાક્ષાત ભગવાન દેવહૂતિના ગર્ભેથી જન્મ લીધો અને નામ થયું કપિલ દેવ. શ્રી કપિલ દેવ ભગવાન કી. ભગવાન કપિલ દેવનો જન્મ થયો. સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા ભગવાન કપિલ દેવ. આમ તો ભગવાનના અનેકો અવતારો થયા, પણ એ અવતારોમાં ભગવાને શસ્ત્ર ધારણ કરી દુષ્ટોનો વિનાશ કર્યો. પણ આ કપિલ અવતારમાં ભગવાને શસ્ત્ર ધારણ ન કર્યું. ભગવાન કપિલ દેવે જ્ઞાન વડે મનુષ્યના હૃદયમાં જે દુષ્ટતા છે, જે દુર્ગુણ, જે દોષ છે, એ દોષનો વિનાશ કર્યો. કરદમજી સંન્યાસ લઈને વયા ગયા. અને એક દિવસ માતા દેવહૂતિ ભગવાન કપિલ દેવ પાસે આવે અને જિજ્ઞાસા કરે, આજ હું માં બનીને નહીં પણ એક શિષ્ય બનીને તમારી પાસે આવીશ. તમે મને દુઃખોથી મુક્ત થવાનો ઉપાય આપો. મારા હૃદયમાં બેચેની છે, દુઃખ છે, આ દુઃખોથી મુક્ત થવાનો ઉપાય આપો. ભગવાન કપિલ દેવ કે માં, દુઃખોથી મુક્ત થવાનો ઉપાય કાલે સવારે બરોબર 9 વાગે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી, શ્રીલ પ્રભુપાદ કી, નિતાય ગૌર પ્રેમાનંદે. હરિ હરિ બોલ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.